નમસ્કાર સર્વ દર્શક મિત્રોને મારી શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે નવમાસ કુંડળી. જેવી રીતે જન્મ કુંડળી બને છે એવી રીતે નવમાસ કુંડળી પણ બને છે. અને મિત્રો, નવમાસ કુંડળીનું ખૂબ જ મહત્વ રહેલું છે. જન્મ કુંડળી કરતાં વિશેષ મહત્વ નવમાસ કુંડળીનું રહેલું છે. આમ તો નવમાસ કુંડળી છે એ બને છે જન્મ કુંડળી અને જન્મ કુંડળીના ગ્રહો ઉપરથી તે, પરંતુ એના આખા અંશના આધારે કુંડળી બનતી હોય છે. નવમાસ કુંડળી છે ને એ ભાગ્યની કુંડળી છે. એ તમારું ભાગ્ય કેવું રહેશે એ નવમાસ કુંડળી બતાવે છે. સમજી લો, કોઈની જન્મ કુંડળીમાં રાજયોગ હોય, ધન યોગ હોય, ગ્રહો ઉચ્ચના હોય, સ્વગૃહી હોય, તો આપણે માનીએ કે આની જન્મ કુંડળી ખૂબ જ બળવાન છે, આને પ્રગતિના યોગ છે. પરંતુ એ જો ગ્રહો જ્યારે નવમાસ કુંડળીમાં એ રાજયોગ હોય, ધન યોગ હોય, એનો ભંગ થઈ જતો હોય તો એ જન્મ કુંડળીના ગ્રહો છે એ બહુ લાભ આપતા નથી. પરંતુ નવમાસ કુંડળીની અંદર રાજયોગ હોય, ધન યોગ હોય, ગ્રહો ઉચ્ચના હોય, સ્વગૃહી હોય, મિત્રોગ્રહી હોય, અથવા પુષ્કળ નવમાસમાં પણ હોય, વર્ગોત્તમી હોય, એવા ગ્રહો જ્યારે નવમાસ કુંડળીમાં હોય ને ત્યારે કુંડળી ખૂબ જ બળવાન ગણાય છે. આપણે ઘણીવાર જોઈએ છીએ કે ઘણા માણસો જન્મથી ખૂબ જ ધનવાન હતા, પૈસાવાળા હતા, પરંતુ એક સમય એવો આવ્યો કે એની પાસે કંઈ રહ્યું નહીં, તો એની નવમાસ કુંડળી છે ને એ ખૂબ જ ખરાબ હોઈ શકે છે. જ્યારે ઘણા વ્યક્તિઓ આપણે જોઈએ છીએ કે એની પાસે કાંઈ હતું નહીં, પણ એને શૂન્યમાંથી સર્જન કર્યું છે, તો એની નવમાસ કુંડળી ખૂબ જ બળવાન હોય છે. તો આજે મિત્રો આપણે જાણીશું કે નવમાસ કુંડળી કેવી રીતે બને છે. આ એક ઉદાહરણ કુંડળી બનાવવામાં આવી છે. આ નવમાસ કુંડળી બનેલી છે. એ જન્મ કુંડળીના જે ગ્રહો છે એના જે અંશો હોય, જે રાશિમાં ગ્રહો રહેલા હોય એ રાશિમાં કેટલા અંશમાં એ રાશિમાં એ ગ્રહ કેટલા અંશ ચાલેલા છે એના આધારે નવમાસ કુંડળી બનતી હોય છે. તો એક રાશિમાં 30 અંશ હોય છે. કોઈ પણ એક રાશિ હોય ને એમાં 30 અંશ હોય છે. અને એક નવમાસ છે એ 3 અંશ અને 20 કળાનું હોય છે. કોઈ પણ નવમાસ હોય એ શરૂ થાય છે 3 અંશને 20 કળાથી, અને 60 કળા બરાબર એક અંશ ગણાય છે. 60 કળા થાય ને એટલે એક અંશ થાય છે. 3 અંશ ને 20 કળાનું એક નવમાસ થાય છે, અને 30 અંશની એક રાશિ થાય છે. તો મિત્રો, આપણે જોઈએ એક ઉદાહરણ કુંડળી કે નવમાસ કુંડળી કઈ રીતે બને છે. તો જન્મ કુંડળીના એક આપણે ઉદાહરણ છે કે કોઈનું એક જન્મ લગ્ન છે એ કન્યા રાશિનું છે, અને એ લગ્ન છે 3 અંશને 2 કળાનું ઉદિત થયેલું છે. તો એનું નવમાસ લગ્ન કયું આવશે? તો મકર. આમાં લખેલો છે મેં લગ્નમાં મકર રાશિ, તો એ મકર રાશિ એની નવમાસ કુંડળીમાં લગ્નમાં આવે છે. જુઓ મિત્રો, નવમાસ કુંડળી છે ને એ હંમેશા ચર રાશિથી શરૂ થતી હોય છે. ચર રાશિઓ કઈ કઈ છે? તો કે મેષ, કર્ક, તુલા અને મકર. આ 4 રાશિઓ છે ને એ ચર રાશિ ગણાય છે, અને હંમેશા નવમાસ ચર રાશિના આધારે શરૂ થાય છે. તમારે ચર રાશિ, સ્થિર રાશિ, દ્વિસ્વભાવ રાશિ છે એના વિશે વધારે જાણવું હોય તો તમે મારા આગળ વિડીયો વધીને જોઈ શકો છો. તમને હું લિંક પણ મારી ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું આપી દઈશ. તો કન્યા રાશિ છે, આમ તો ચર રાશિ છે પણ એનું તત્વ પણ જોવાનું હોય છે. તો કન્યા રાશિ છે એ પૃથ્વી તત્વની રાશિ છે. તો પૃથ્વી તત્વના ગ્રહોમાં ચર રાશિ કઈ આવે છે? પહેલા તો મકર રાશિ છે એ પૃથ્વી તત્વની રાશિ છે, માટે ચર રાશિ એની મકર રાશિ પ્રથમ ભાવમાં આવે છે.
રાશિઓના બધા પ્રકાર રહેલા છે. અગ્નિ તત્વ, વાયુ તત્વ, જળ તત્વ અને પૃથ્વી તત્વ. એના વિશે પણ મેં આગળ વિડીયો બનાવેલો છે, એમાં પણ તમે જઈને જોઈ શકો છો. તો કન્યા રાશિ છે એ 3 અંશને 2 કળાની, એટલે કે પ્રથમ 9 માસની અંદર છે, એટલે કે પહેલું 9 માસ છે 3 અંશને 20 કળાનું હોય છે. તો અહીંયા છે 3 અંશને 2 કળા, એટલે પ્રથમ 9 માસમાં હોય છે. તો મકર રાશિ છે ત્યાંથી એની શરૂઆત થાય છે. આ એનું જન્મ 9 માસનું જન્મ લગ્ન બની ગયું. તો પ્રથમ ભાવમાં મકર, બીજા ભાવમાં કુંભ, મીન, મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક ને ધન. આવી રીતે 9 માસ કુંડળી બની ગઈ. હવે બીજા બધા જે ગ્રહો છે એ સમયે કયા રાશિમાં હતા, કેટલા અંશના હતા, એના આધારે એ બધા ગ્રહો આ રાશિઓમાં આવે છે. તો સૂર્ય છે એ વૃષભ રાશિનો હતા અને 22 અંશને 23 કળાના હતા. વૃષભ રાશિ એ પૃથ્વી તત્વ રાશિ છે અને 22 અંશને 23 કળા, એટલે કે જો 3 અંશને 20 કળા બરાબર 1 9 માસ, 6 અંશને 40 કળા બરાબર 2 9 માસ, 10 અંશનું ત્રીજું 9 માસ, 13 અંશને 20 કળા બરાબર ચોથું 9 માસ, 16 અંશને 40 કળા બરાબર પાંચમું 9 માસ, 20 અંશનું છઠ્ઠું 9 માસ, 23 અંશને 20 કળા બરાબર સાતમું 9 માસ, 26 અંશને 40 કળા બરાબર આઠમું 9 માસ અને 30 અંશ બરાબર 9મું 9 માસ છે. એક રાશિમાં 9 માસ રહેલા હોય છે. તો સૂર્ય છે એ 22 અંશને 23 કળાનો છે. તો એ 7મા 9 માસમાં આવે છે. જો 20 અંશથી 23 અંશને 20 કળા છે એ 7મા 9 માસમાં આવે છે. તો 7મું 9 માસ ગણીએ આપણે તો મકર, કુંભ, મીન, મેષ, વૃષભ, મિથુન ને કર્ક. 7મા રાશિ કર્ક રાશિમાં સૂર્ય ભગવાન આવે છે. એવી રીતે ચંદ્ર છે એ કુંભ રાશિમાં છે અને 9 અંશને 35 કળાના છે. કુંભ રાશિ છે એ વાયુ તત્વની રાશિ છે. તો વાયુ તત્વ રાશિ કઈ છે? તો વાયુ તત્વ રાશિ છે તુલા છે. તુલા એ વાયુ તત્વની રાશિ રહેલી છે. તો 9 અંશને 35 કળા, એટલે ત્રીજા 9 માસમાં એ આવે છે. તો તુલા, વૃશ્ચિક ને ધનનો ચંદ્ર 9 માસમાં આવે છે. મંગળ છે એ મેષ રાશિમાં 20 અંશને 12 કળાનો રહેલો છે. મેષ રાશિ છે એ અગ્નિ તત્વની રાશિ છે અને 20 અંશ એટલે કે 7મા 9 માસમાં આવે છે. તો 1 2 3 4 5 6 ને 7 તુલા રાશિમાં મંગળ 9 માસમાં આવે છે. બુધ છે એ મિથુન રાશિમાં 14 અંશને 51 કળાના રહેલા છે. મિથુન રાશિ એ પણ વાયુ તત્વની રાશિ છે અને 14 અંશને 51 કળા, એટલે કે 5મા 9 માસમાં એ બુધ આવશે. તો તુલા રાશિથી અહીંયા આવે છે. તો તુલા, વૃશ્ચિક, ધન, મકર અને કુંભ. અહીંયાથી 1 2 3 4 અને 5 બુધ છે એ કુંભ રાશિમાં આવે છે. ગુરુ છે એ કર્ક રાશિમાં છે અને 1 અંશને 3 કળાના છે, એટલે કે પ્રથમ 9 માસની અંદર રહેલા છે. કર્ક રાશિ છે એ જળ તત્વની રાશિ છે અને એનું 9 માસ હંમેશા જળ તત્વ કે કર્ક રાશિથી શરૂ થાય છે. તો ગુરુ છે એ કર્ક રાશિમાં જ રહેલા છે, કારણ કે એ પ્રથમ 9 માસની અંદર રહેલા છે. કર્ક રાશિમાં ગુરુદેવ રહેલા છે. શુક્રદેવ છે એ મિથુન રાશિમાં 28 અંશને 37 કળામાં રહેલા છે. તો મિથુન રાશિ છે એ વાયુ તત્વની રાશિ છે. તો એનું ચર થાય છે તુલાથી. તો શુક્રદેવ છે એ છેલ્લા 9 માસની અંદર રહેલા છે. જુઓ 26 અંશથી 40 કળાની આગળ છે, એટલે કે 30 અંશની અંદર છે, એટલે કે 9મા 9 માસની અંદર શુક્રદેવ આવે છે. તો તુલા 1 2 3 4 5 6 7 8 ને 9, 9મા 9 માસ, એટલે કે મિથુન રાશિમાં શુક્રદેવ આવે છે. શનિદેવ છે એ મીન રાશિમાં રહેલા છે. 18 અંશને 31 કળા. મીન રાશિ છે એ જળ તત્વની રાશિ છે. જળ તત્વ રાશિ છે એ કર્ક રાશિ શરૂ થાય છે અને શનિદેવ છે એ કેટલામાં 9 માસમાં આવે છે? તો કે
છઠ્ઠા નવ માસની અંદર આવે છે, કારણ કે 16 વર્ષની 40 કલાથી આગળ છે, એટલે કે છઠ્ઠા નવ માસની અંદર એ આવે છે. તો કર્ક અહીંયા 1 2 3 4 5 ને 6 છઠ્ઠા નવ માસ માટે કે ધન રાશિમાં શનિદેવ આવે છે. નવ માસમાં શનિદેવ ધન રાશિમાં આવે છે. રાહુદેવ છે એ કુંભ રાશિમાં છે અને 9 વર્ષને 36 કળાના છે. કુંભ રાશિ છે વાયુ તત્વની રાશિ છે, માટે 9 માસ શરૂ થાય છે તુલાથી અને એ ત્રીજા 9 માસની અંદર રહેલા છે, કારણ કે 10 વર્ષની અંદર છે, કારણ કે ત્રીજું 9 માસ એ 10 વર્ષની માં પડે છે. તો એની જે અંશ છે 9 વર્ષને 36 કળા છે. તો ત્રીજું 9 માસ છે તુલા, વૃશ્ચિક ને ધન 1 2 અને 3 રાહુદેવ પણ ધન રાશિમાં જ આવે છે 9 માસ કુંડળીની અંદર. કેતુદેવ છે એ સિંહ રાશિમાં 9 વર્ષને 36 કળા રહેલા છે. રાહુ અને કેતુ બંને અંશમાં સરખા જ ચાલતા હોય છે. સિંહ રાશિ છે એ અગ્નિ તત્વની રાશિ છે અને ત્રીજા 9 માસની અંદર આવે છે. અગ્નિ તત્વ રાશિ કઈ છે તો કે મેષ રાશિ છે ને એ અગ્નિ તત્વની રાશિ છે. તો અહીંયાથી 1 2 અને 3 કેતુદેવ છે એ મિથુન રાશિમાં આવે છે. આવી રીતે જન્મ કુંડળીના ગ્રહોના આધારે આખી 9 માસ કુંડળી બનતી હોય છે અને 9 માસ કુંડળી ખૂબ જ મહત્વની રહેલી છે. જન્મ કુંડળી કરતાં પણ વિશેષ મહત્વ 9 માસ કુંડળીનું રહેલું છે. સમજી લો મિત્રો કે કોઈ એક ઝાડ છે, એક વૃક્ષ છે, તો એનું મહત્વ તો છે જ, તે એ છાંયો આપે છે, એમાં કોઈ ના નથી. પણ જો એ વૃક્ષની અંદર ફળ ન આવતા હોય ને તો એ વૃક્ષનું મહત્વ ઘટી જાય છે. તો 9 માસ કુંડળી છે ને એ ફળ છે, જન્મ કુંડળી છે એ એક વૃક્ષ છે, જ્યારે 9 માસ કુંડળી છે ને એના ફળ છે. 9 માસ કુંડળી બળવાનું હોય ને ત્યારે જન્મ કુંડળીના ગ્રહોનું ફળ ખૂબ જ સારું મળતું હોય છે. વૃક્ષોની અંદર ફળ આવે તો આપણે વૃક્ષને વધારે માન આપીએ છીએ. સમજી લો કે એક આંબો છે, આંબાની અંદર કેરી આવતી હોય ને તો એ આંબાનું મહત્વ માન પાન ને મહત્વ ખૂબ જ વધે છે. પણ જ્યારે આંબો છે એમાં કેરી આવતી ન હોય, કોઈ પણ વૃક્ષ હોય એમાં ફળ આવતા ન હોય, એ ફક્ત છાંયો આપતો હોય, તો છાંયો તો એ આપે છે પણ ફળ આપતા નથી, માટે એ વૃક્ષનું એટલું બધું મહત્વ રહેતું નથી. એવી રીતે 9 માસ કુંડળી ખૂબ જ મહત્વની રહેલી છે, કારણ કે એક ફળની કુંડળી છે. કેવું ફળ મળશે એ 9 માસ કુંડળી નક્કી કરે છે, કારણ કે એક ભાગ્યની પણ કુંડળી છે. તમારું ભાગ્ય કેવું હશે ને એ 9 માસ કુંડળી નક્કી કરે છે, કારણ કે આની અંદર 9 માસ રહેલા હોય છે. એટલે કે જન્મ કુંડળીનો જે 9મો ભાવ છે ને એનું આ સૂક્ષ્મ વિવરણ બતાવે છે. આ 9મો ભાવ છે એ ભાગ્યનો ભાવ છે. તો ભાગ્ય કેવું રહેશે એ આખી 9 માસ કુંડળી બતાવે છે. માટે જ્યોતિષની અંદર 9 માસ કુંડળીનું ખૂબ જ મહત્વ રહેલું છે. 9 માસ કુંડળી છે ને એ લગ્ન વિશે બતાવે છે કે તમારું લગ્ન કેવું રહેશે, લગ્ન લાઈફ કેવી રહેશે, લગ્નના યોગ, લગ્ન બાદ તમારી જિંદગી, લગ્ન બાદ તમારી પડતી કે સડતી, એ બધું 9 માસ કુંડળી ઉપર જોવામાં આવે છે. માટે પણ ખૂબ જ 9 માસ કુંડળીનું મહત્વ રહેલું છે. જુઓ મિત્રો, તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો. તેમજ જન્મ કુંડળી બનાવી હોય, જન્મપત્રિકા બનાવી હોય તો મને આ મારા નંબર પર કોન્ટેક કરી શકો છો. નમસ્કાર સર્વ દર્શક મિત્રોને. હર હર મહાદેવ.